સુરત જિલ્લાના કામરેજમાં મહિલા આરએફઓ સોનલ સોલંકી પર થયેલી ગોળીબારના કેસમાં નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ફૂટેજમાં સોનલ સોલંકી પોતાની કાર લઈને ઘર પરથી નીકળતા અને ગામમાં બે વખત રાઉન્ડ મારતા જોવા મળે છે। પ્રથમ જોખા ગામથી દારૂથા ગામ તરફ કાર ટર્ન લે છે, ત્યારબાદ માત્ર 7 મિનિટમાં કાર ફરી જોખા ગામ પરત આવી। જોખા ગામથી અકસ્માત સ્થળ આશરે 2 કિલોમીટરના અંતરે છે। સુરત જિલ્લા પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે। ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમ પણ જોડાઈ તપાસમાં અને ગોળીની કેપ શોધી તપાસ કરી રહી છે। પણ એફએસએલના અધિકારી અને બેલિસ્ટિક સાયન્સ જે એફએસએલનું એક ડિપાર્ટમેન્ટ છે એમના અધિકારીઓ અને ક્રાઇમ સીન મેનેજર દ્વારા ફરીથી ગાડીની તપાસ કરવામાં આવી છે। જે ગાડીની અંદર એ બેનની ઉપર ગોળી મારવામાં આવી છે અથવા વાગેલી છે એ ગાડીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે। ડોગ સ્ક્વોડ પણ સ્થળ ઉપર બોલાવવામાં આવેલો હતો। એટલે ટેકનિકલ, મેન્યુઅલ, સાયન્ટિફિક અને બાતમીદારો આ બધા જનું મિલાપ કરી અને આ ગુનાની મૂળ સુધી જવા માટેથી અને મૂળ જે આરોપીઓ સંડોવાયેલા છે એમને પકડવા માટેથી અને એમને વિરુદ્ધમાં જે કાંઈ પુરાવા મળી આવવાની શક્યતાઓ છે એ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે।